ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. આપણે મૂળ અને પ્રકાંડ વિશે વાતો કરી. હવે વનસ્પતિના ત્રીજા અંગ પર્ણ એના વિશેની વાતો કરીશું. હા, પર્ણ તમને જોઈને ખુશ થઈ ગયેલું છે. જોઈ લઈએ. જુઓ કે પર્ણ પ્રકાંડના ગાંઠ પ્રદેશ ઉપરથી ઉદ્ભવે. આમ તો એક ટિપિકલ વ્યાખ્યા આપવી હોય તો પર્ણ કોને કહેવાય, તો હંમેશા પર્ણ પ્રકાંડના ગાંઠ પ્રદેશ ઉપરથી ઉદ્ભવે. એટલે એમ કહેવાય પ્રકાંડના ગાંઠ પ્રદેશ ઉપરથી ઉત્પન્ન થતા. હરિત દ્રવ્ય ધરાવતા હોવાથી લીલા. પર્ણ જે છે એ હરિત દ્રવ્ય ધરાવતું હોય એટલે એ લીલું હોય, પાંદડું લીલું હોય, લીલા. પૃષ્ઠ વક્ષ ભાગેથી ચપટા. પૃષ્ઠ અને વક્ષ ભાગે ચપટા હોય. સીમિત વૃદ્ધિ. વૃદ્ધિ પામ્યા પછી અમુક કદ સુધી જ વધે, પછી એનાથી વધે નહીં. અને મર્યાદિત જીવનકાળ ધરાવતા પ્રકાંડનો બહિરુદ્ધ ભેદ એટલે કે પ્રકાંડનો પ્રવર્ત, એને પર્ણ કહેવાય. તો પ્રકાંડના ગાંઠ પ્રદેશ ઉપરથી ઉત્પન્ન થતા હરિત દ્રવ્ય ધરાવતા હોવાને કારણે લીલા, પૃષ્ઠ વક્ષ ભાગે ચપટા, સીમિત વૃદ્ધિ અને મર્યાદિત જીવનકાળ ધરાવતા પ્રકાંડના બહિરુદ્ધ ભેદ, એને આપણે પર્ણ તરીકે ઓળખીએ છીએ. એટલે પર્ણ માટે એવું કહેવાય કે પ્રકાંડના ગાંઠ પ્રદેશ ઉપરથી ઉત્પન્ન થાય. પહેલી વાત. બીજી એક મહત્વની વાત એ છે કે પર્ણો પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય. ગાંઠ પ્રદેશમાંથી તો ખરું, પણ એ ગાંઠ પ્રદેશમાં અગ્રીય વર્ધનશીલ પેશીનો ભાગ હોય, જેને આપણે લીફ પ્રાઇમોડિયા કહી શકીએ. અને એ અગ્રીય વર્ધનશીલ પેશીનો ભાગ, દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આ અગ્રીય વર્ધનશીલ પેશી છે, તો અહીંયા એના પ્રવર્ધ જેવી એક રચના હોય, આની અંદર વર્ધનશીલ ભાગ હોય, અને એમાંથી પછી પર્ણનો ઉદ્ભવ થવાનો છે. આમાંથી પર્ણ ઉદ્ભવશે. એટલે પર્ણ પ્રરોહના અગ્રીય વર્ધનશીલ ભાગમાંથી ઉદ્ભવે છે. આ પણ એક બહુ મહત્વનો આપણા માટે ટોપિક છે. તો આપણે યાદ રાખીશું કે અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. કક્ષમાં કક્ષકલિકા ધરાવે. દરેક પર્ણ પોતાના કક્ષમાં કક્ષકલિકા ધરાવે. એટલે શું? ફરીથી હું તમને આવી વાત કરીશ કે ભાઈ ધારો કે આ પ્રકાંડ છે, અહીંથી આ પર્ણ ઉદ્ભવે છે, તો આ પર્ણ ઉદ્ભવતું હોય, જ્યાંથી પર્ણ ઉદ્ભવે એના કક્ષમાં અહીંયા કક્ષકલિકા હોય જ. દરેક પર્ણ પોતાના કક્ષમાં કક્ષકલિકા ધરાવે છે અને અગ્રાભિવર્ધિક્રમમાં ગોઠવાય. અગ્રાભિવર્ધિક્રમ એટલે શું? વોટ ઇઝ એક્રોપિટલ સક્સેશન? તો એક્રોપિટલ સક્સેશન એટલે કે અગ્રાભિવર્ધિક્રમ, એનો મતલબ એમ થાય કે ભાઈ શરૂઆતમાં ઉદ્ભવેલા પર્ણો મોટા, પછી ક્રમશઃ નાના. એક ધારો કે ડાળી હોય, એના ઉપર ઘણા બધા પર્ણો હોય. આ રીતનું એક પ્રકાંડ છે, એના ઉપર ઘણા બધા પર્ણો ઉદ્ભવ્યા હોય, તો ઉદ્ભવનો ક્રમ અગ્રાભિવર્ધી ક્રમ હોય. આ મોટું, પછી ક્રમશઃ નાનું. હા, પછી એની મહત્તમ કદ તો દરેકનું પોતપોતાની રીતે બનવાનું છે, પણ એ અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે. ચલો, પર્ણના ભાગો. તો પર્ણના મુખ્ય 3 ભાગો છે મિત્રો, તમે જાણો છો. એક છે પર્ણતલ, બીજું છે પર્ણદંડ અને ત્રીજું છે પર્ણપત્ર. પર્ણતલ એટલે શું? તો કે પર્ણ જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય, એટલે કે આ ભાગ, એને કહેવાય પર્ણતલ. ઇંગ્લિશમાં આપણે કહીશું લીફ બેઝ. લીફ બેઝ, પર્ણતલ. પર્ણતલ પછીની આ જે દાંડી જેવો ભાગ જે છે એને કહેવાય પર્ણદંડ. પર્ણદંડ. અને આ પર્ણનો સૌથી પહોળો એકદમ ફલક જેવો ભાગ જે છે એને આપણે પર્ણપત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર, આ 3 પર્ણના ભાગો હોય. ચાલો આપણે પર્ણતલ વિશે વાતો કરીએ. તો પર્ણતલ એટલે શું? તો પર્ણ જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલું છે એને આપણે પર્ણતલ એટલે કે લીફ બેઝ કહીશું, પર્ણતલ કહીશું. હવે પર્ણતલ અલગ અલગ વૈવિધ્ય ધરાવે છે. કોઈ વનસ્પતિમાં પર્ણતલ હોય ને, તો એ પર્ણતલની પાર્શ્વ બાજુએથી નાના નાના પ્રવર્ધો ઉદ્ભવે છે. પર્ણતલની પાર્શ્વ બાજુએથી પ્રવર્ધો ઉદ્ભવે, અને એ પ્રવર્ધો, દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો, આ જાસૂદનું પર્ણ છે, બરાબર? તો એ પર્ણતલની બાજુએથી આ એક પ્રવર્ધ અહીંયા તમને દેખાય છે, અને આ બીજો પ્રવર્ધ, એવા 2 પ્રવર્ધો દેખાય છે. અને આ પ્રવર્ધો એને આપણે ઉપપર્ણ એટલે કે સ્ટિપ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. સ્ટિપ્યુલ્સ, ઉપપર્ણ. તો ઘણીવાર પર્ણતલની પાર્શ્વ બાજુથી ઉપપર્ણ ઉદ્ભવે છે. સ્ટિપ્યુલ્સ એ પર્ણ જેવા જ, પણ ખૂબ જ નાના અને જોડમાં હોય, એને ઉપપર્ણ કહેવાય.
દરેક પર્ણના પર્ણતલની પાર્શ્વ બાજુથી ઉપપર્ણ ઉદ્ભવે જેવું નથી. જો પર્ણના પર્ણતલની પાર્શ્વ બાજુથી ઉપપર્ણ ઉદ્ભવે તો એને કહેવાય ઉપપર્ણીય પર્ણ, સ્ટિપ્યુલેટેડ લીફ. જેમ કે જાસૂદ. કોઈ વનસ્પતિમાં પર્ણ એવા હોય કે એમાં ઉપપર્ણ જોવા મળતા નથી તો એને અનુપપર્ણીય પર્ણ કહેવાય. બરાબર. દાખલા તરીકે સોલનેસી કુળની વનસ્પતિઓ છે એ અનુપપર્ણીય છે. આવરક પર્ણતલ. ઘણી વખત વનસ્પતિમાં આવરક પર્ણતલ જોવા મળે છે. એટલે શું આવરક? તો દાખલા તરીકે આ પ્રકાંડ છે, આ પ્રકાંડ, આ ગાંઠ, આ બીજી ગાંઠ. તો આ ગાંઠ ઉપરથી આમ સીધું પર્ણ ઉદ્ભવવાને બદલે પર્ણ છે ને ઉપરની આંતરગાંઠને સંપૂર્ણપણે ઘેરી લે અને ઘેરી લીધા પછી અહીંથી આમ પર્ણ તરીકે બહાર આવે. બરાબર. ઉપરની આંતરગાંઠને સંપૂર્ણપણે ઘેરી લઈ અને પછી બહાર આવે તો આ પ્રકારની જે રચના હોય એને આવરક પર્ણતલ કહેવાય. એટલે કે આંતરગાંઠને આવરે છે, કવર કરે છે, શીથ કરે છે. એટલે એને શીથિંગ અથવા તો શીથિંગ લીફ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આવરક પર્ણતલ. આવરક પર્ણતલ એક ગ્રામીની કુળની વનસ્પતિની લાક્ષણિકતા છે. જેમ કે મકાઈ, જુવાર, બાજરી, આ બધામાં જોવા મળે છે. શેરડીમાં પણ આવરક પર્ણતલ જોવા મળે. કેટલીક વનસ્પતિમાં પર્ણતલ ફૂલેલો હોય અને એવા ફૂલેલા પર્ણતલને આપણે પીનાધાર એવા નામથી ઓળખીએ છીએ. પીનાધાર. ખાસ કરીને તમે લજામણીના પર્ણતલ સંવેદનશીલ હોય છે, એમાં પણ પીનાધાર જેવી રચના જોવા મળે છે. લેગ્યુમિનોઝી કુળની મોટાભાગની વનસ્પતિમાં પીનાધાર જોવા મળે. તો આ ઉપપર્ણમાં જોવા મળતું વૈવિધ્ય મેં તમને જણાવ્યું કે ઉપપર્ણમાં કેટલાક વૈવિધ્ય જોવા મળે. બીજું છે પર્ણદંડ, પિટિયોલ. દરેક વનસ્પતિના પર્ણ અને પર્ણદંડ હોય જ એવું નથી, પણ જો પર્ણદંડ હોય તો કેવો હોય તો કે લાંબો, પાતળો અને નરમ પર્ણદંડ હોય. પર્ણદંડનું કાર્ય શું? તો કે ભાઈ પર્ણને યોગ્ય આકાર આપે, પર્ણના હલનચલન માટે જવાબદાર છે. ઘણી વનસ્પતિમાં સાંજે પર્ણો આમ ઢળી જતા હોય અને સવારે આમ ગુડ મોર્નિંગ કહીને પર્ણો ઊભા થઈ જતા હોય. તો એ પર્ણનું હલનચલન જે થાય છે મિત્રો, હલનચલન એ પર્ણદંડ દ્વારા નિયંત્રિત હોય છે. બરાબર. અને પર્ણદંડ લાંબો, પાતળો, નરમ હોય. જો પર્ણદંડ હોય તો એ વનસ્પતિને સદંડી પર્ણ પિટિયોલેટેડ લીફ કહેવાય. અને ન હોય તો સેસાઇલ એટલે કે અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે. આકૃતિમાં અહીંયા ઉપર જોઈ શકો છો કે આમાં પર્ણદંડ જોવા મળે છે. એટલે જાસૂદ એ સદંડી પર્ણ છે, જ્યારે મકાઈ એ અદંડી પર્ણ છે. ઓકે. અને ત્રીજું છે પર્ણફલક, જેને પર્ણફલક કહેવાય, પર્ણપત્ર કહેવાય. એટલે પર્ણનો મુખ્ય પહોળો ભાગ, બહુ વિસ્તરિત ભાગ છે, એ લીલો હોય. પર્ણપત્ર મોટા ભાગે કેવું હોય? લીલું હોય. શીરા અને શિરિકા ધરાવે. પર્ણપત્રમાં શીરા અને શિરિકા હોય. હા, એના વૈવિધ્યની વાત મારે ખાસ કહેવાની છે કે એના કદ, આકાર, કિનારી, ટોચ, સપાટી અને છેદનમાં વૈવિધ્યતા હોય. ફરીથી એના કદમાં, આકારમાં, કિનારીમાં, ટોચમાં, છેદનમાં, સપાટીમાં વૈવિધ્ય જોવા મળે છે. ચાલો કયા કયા વૈવિધ્ય હોય થોડીક વાતો કરીએ. તો પહેલું તો કદનું વૈવિધ્ય. ખૂબ જ વૈવિધ્ય સભર કદ ધરાવે છે પર્ણો. દાખલા તરીકે અમુક વનસ્પતિ એવી હોય કે બહુ નાના પર્ણ. દાખલા તરીકે લેમના વનસ્પતિ છે તો કેટલા નાના નાના પાંદડા હશે. વુલ્ફિયા તો એના કેટલા નાના પર્ણો. એટલે ખૂબ જ નાના પર્ણો હોય. સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોવા પડે એટલા નાના પર્ણો. તો અમુક વનસ્પતિના પર્ણો બહુ મોટા હોય. એટલે પર્ણના કદમાં વૈવિધ્યતા છે. હા, તમને ખાલી જાણ ખાતર કહી દઉં કે સૌથી મોટું પર્ણ એ વિક્ટોરિયા પામનું હોય છે. વિક્ટોરિયા પામ નામની વનસ્પતિ છે કે જેનું પર્ણ એ સૌથી મોટું પર્ણ હોય છે, વિક્ટોરિયા પામ. ઓકે. હવે એના આકારમાં તમે જાણો છો ભાઈ, વિવિધ આકારના પર્ણ તમને અહીં બતાવ્યા છે. ઓકે. જુદા જુદા આકારના પાંદડા હોય. કોઈ વળી રાઉન્ડ હોય, ગોળ હોય, કોઈ ઓવેલ હોય, કોઈ લેન્સિયોલેટ એટલે ભાલાકાર હોય. વિવિધ આકારના પર્ણો જોવા મળે છે. પછી એની કિનારી.
કિનારી એટલે અમુક વનસ્પતિના પર્ણની કિનારી એકદમ લીસી હોય, એકદમ લીસી. દાખલા તરીકે આ પર્ણ હોય તો એની કિનારી એકદમ લીસી આવી હોઈ શકે. તો કોઈ વનસ્પતિના પર્ણની કિનારી સિરેટ, સિરેટ એટલે આવી ખાંચાવાળી આવી હોઈ શકે. એટલે એક જ વનસ્પતિની બે પર્ણ કિનારી અલગ અલગ ના હોય, પણ તમને સમજાવવા માટે મેં તમને કહ્યું. એની સપાટી લીસી હોય, રોમમય હોય. છેદન, આ એક બહુ મહત્વની વાત છે, છેદન. અહીંયા તમને જે બતાવ્યું છે આ મેપલનું લીવ છે. આ મેપલ લીવની અંદર અહીંયા જે આ ખાંચ જોવા મળી, આ ખાંચ એને પર્ણ છેદન કહેવાય. હંમેશા કોઈ વનસ્પતિના પર્ણ છેદિત હોય. અહીંયા પણ આ હોલી લીવ્સ જે છે આ છેદન બતાવ્યું છે, અહીંથી આ છેદન છે, આ છેદન છે. હવે પર્ણછેદન વિશે હું થોડીક તમને માહિતી આપી દઉં કે પર્ણછેદન બે પ્રકારના હોય. એક હોય પક્ષવત પર્ણછેદન, એક હોય પક્ષવત છેદન. પહેલું છેદન શક્ય છે પક્ષવત છેદન, અને બીજું છેદન છે અને છે પાણીવત છેદન. પક્ષવત છેદન એટલે શું? દાખલા તરીકે આ વનસ્પતિનો આ પર્ણ છે અને પર્ણ અલગ અલગ પ્રકારનું છેદન દર્શાવે છે. આ મુજબનું એક છેદન દર્શાવે છે. તો આ છેદન ધારો કે પૂર્ણ થાય તો ક્યાં જાય? છેદન પૂર્ણ થાય તો મધ્ય શિરા તરફ જાય. જો છેદન મધ્ય શિરા તરફ જતું હોય તો એને પક્ષવત છેદન કહેવાય. પણ ધારો કે કોઈ એક વનસ્પતિનું પર્ણ આવું છે, આ મેપલની જેવું, અહીંયા તમે જોઈ શકો છો. આ છેદન પૂર્ણ થાય તો ક્યાં જાય? પર્ણ દંડની ટોચ તરફ જાય. એટલે આ પાણી એટલે પંજા જેવું છેદન હોય તો એને પાણીવત છેદન કહેવાય. જો પક્ષવત છેદન પૂર્ણ થાય ને મિત્રો, તો જે પર્ણ હોય એ પીંછાકાર સંયુક્ત પર્ણમાં ફેરવાય, અને પાણીવત છેદન પૂર્ણ થાય ને તો એ પર્ણ પંજાકાર સંયુક્ત પર્ણમાં ફેરવાય. એટલે આ રીતે કહી શકાય કે ભાઈ પર્ણના કદ, આકાર, કિનારી, સપાટી, ટોચ આ બધામાં વૈવિધ્ય હોય. ટોચ પણ તમે જોઈ શકો છો, પર્ણની ટોચ વિવિધ પ્રકારની હોય. કોઈ વનસ્પતિની ટોચ આ રીતે હોય થોડી, કોઈ વનસ્પતિને પીપળાનું પર્ણ તમે જોજો, પીપલ લાંબી ટોચ હોય. તમે અમુક વનસ્પતિમાં ટોચની જગ્યાએ ખાંચો હોય. આ વૈવિધ્યસભર હોય છે. ચાલો, પર્ણના પર્ણપત્રની અંદર શિરા ગોઠવાયેલી હોય છે, અને શિરા અને એમાંથી નીકળતી શિરિકાઓ એની જે ગોઠવણી હોય એને આપણે શિરા વિન્યાસ એટલે વિનેશન તરીકે ઓળખવામાં આવે છે. શિરા વિન્યાસ બે પ્રકારના હોય. એક છે સમાંતર શિરા વિન્યાસ અને છે ઝાલાકાર શિરા વિન્યાસ. બહુ કોમન વાત છે, તમે અહીં જોઈ શકો છો કે આ પર્ણ, એમાં પર્ણની અંદર આ બધી શિરાઓ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી છે, તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. સમાંતર શિરા વિન્યાસ એ એકદળી વનસ્પતિમાં જોવા મળતી લાક્ષણિકતા છે. તો જ્યારે આમાં ઝાલાકાર શિરા વિન્યાસ, જાળીની જેવી ગોઠવણી છે, તો એને આપણે ઝાલાકાર શિરા વિન્યાસ એવા નામથી ઓળખીએ છીએ. પર્ણના પ્રકારો, તો પર્ણના મુખ્ય બે પ્રકારો છે. એક છે સાદું પર્ણ અને બીજું છે સંયુક્ત પર્ણ. સાદું પર્ણ કોને કહેવાય? તો કે દાખલા તરીકે આ પર્ણ છે, પણ પર્ણની અંદર એક જ પર્ણપત્ર હોય, પર્ણપત્ર વિભાજિત થયેલું ન હોય, તો એને સાદું પર્ણ કહેવાય. પણ જો પર્ણછેદન હોય, આમાં પર્ણછેદન હોય પણ પૂર્ણ ન હોય, પણ જો પર્ણછેદન પૂર્ણ થઈ જાય, અને પર્ણછેદન પૂર્ણ થવાથી શું થાય? તો કે ભાઈ પર્ણછેદન મધ્ય શિરા સુધી અથવા પર્ણદંડની ટોચ સુધી પહોંચી જાય, તો એને કારણે પર્ણપત્ર ઘણી બધી નાની પર્ણિકાઓમાં વહેંચાઈ જાય, અને આવું જે પર્ણ બને એને આપણે સંયુક્ત પર્ણ તરીકે ઓળખીએ છીએ. કમ્પાઉન્ડ લીવ્સ કહીશું, સંયુક્ત પર્ણ. હવે આપણે શેને આધારે કહી શકાય કે ભાઈ આ એક સાદું પર્ણ છે અને સંયુક્ત પર્ણ? એવું ન કહી શકાય કે આ એક સાદું પર્ણ છે. તો એના માટે ચેકપોઇન્ટ એ છે કે જે પર્ણ હોય ને, સાદું પર્ણ, એની કક્ષમાં કક્ષકલિકા હોય. આખું એક પર્ણ છે તો અહીંયા કક્ષકલિકા હોય. હા, અહીંયા કક્ષકલિકા છે ને અહીંયા કક્ષકલિકા નથી, એનો મતલબ આ એક પર્ણ નથી, આ પર્ણનો એક ભાગ છે, એને આપણે પર્ણિકા, લીફલેટ તરીકે ઓળખીએ છીએ. આ સાદું પર્ણ છે, તો સાદું પર્ણ અહીંયા કક્ષ હશે, તો એના કક્ષમાં અહીંયા કક્ષકલિકા હશે જ, બરાબર? કક્ષકલિકા હશે. જે સાદા પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય, સંયુક્ત પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોતી નથી.
એટલે કે સંયુક્ત પર્ણની કક્ષમાં હોય પણ પર્ણિકાની કક્ષમાં કક્ષકલિકા અહીંયા કક્ષકલિકા જોવા મળશે નહીં. સિમ્પલ લીફ એન્ડ કમ્પાઉન્ડ લીફ તમે જોઈ શકો છો, બટ સિમ્પલ લીફ જે છે એના કક્ષમાં કક્ષકલિકા છે, બરાબર. અહીંયા પણ કક્ષકલિકા છે કમ્પાઉન્ડ લીવ્સમાં, પણ પર્ણિકાની કક્ષમાં કક્ષકલિકા જોવા મળતી નથી. લીફલેટની કક્ષમાં કક્ષકલિકા જોવા મળતી નથી. હવે સંયુક્ત પર્ણ બે પ્રકારની હોય, પીંછાકાર અને પંજાકાર. પીંછાકાર સંયુક્ત પર્ણ કોને કહેવાય? તો કે ભાઈ પીંછાકાર સંયુક્ત પર્ણ એને કહેવાય કે જે સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ મધ્ય શિરા તરફ ગોઠવાયેલી હોય એને પીંછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. પંજાકાર કોને કહેવાય? તો કે જે સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ આ પર્ણદંડની ટોચે એટલે અહીંયા આ રીતે ગોઠવાયેલી હોય તો એને આપણે પંજાકાર સંયુક્ત પર્ણ કહીશું. પીંછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ પ્રકાર છે. હવે એમાંય ડિટેલ પેટા પ્રકારો આપી શકાય જે આપણે ભણવામાં નથી આવતા, પણ જસ્ટ તમને જાણ ખાતર કહી દઉં. મિત્રો અહીં જુઓ કે આ મુખ્ય શિરા છે અને આ મધ્ય શિરા ઉપર સીધી પર્ણિકાઓ ગોઠવાયેલી છે એટલે આ પીંછાકાર સંયુક્ત પર્ણ છે. અહીંયા પણ આ પીંછાકાર સંયુક્ત પર્ણ છે, પણ અહીંયા મધ્ય શિરા તરફ ઉપર સીધી જ પર્ણિકા ગોઠવાયેલી છે એટલે એને આપણે એક શિરી પીંછાકાર એટલે એક પર્ણી પીંછાકાર સંયુક્ત પર્ણ કહીશું. ઘણી વખત દ્વિપર્ણી પીંછાકાર સંયુક્ત પર્ણ હોય એટલે શું? દાખલા તરીકે આ રીતે હોય કે આ પર્ણ છે, આ અહીંયા કક્ષકલિકા છે એટલે આપણને ખબર પડે કે આ પર્ણ છે, પણ અહીંયા પર્ણિકા નથી ગોઠવાયેલી. એના ઉપરથી આ દ્વિતીય શાખા ઉદ્ભવે અને અહીંયા પર્ણિકાઓ ગોઠવાયેલી હોય એટલે એને દ્વિપર્ણી પીંછાકાર અથવા દ્વિપીંછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. બાયપિનટલી કમ્પાઉન્ડ લીફ કહેવાય. ઓકે, એવું થાય તો કે દાખલા તરીકે અહીંથી આ પર્ણ છે, અહીં કક્ષકલિકા છે, અહીંયાથી એક ક્રમની શાખા ઉદ્ભવી, આ શાખા ઉપરથી પણ શાખા ઉદ્ભવીને આના ઉપર પર્ણિકા હોય તો એને બહુપીંછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. ટૂંકમાં પીંછાકાર સંયુક્ત પર્ણ એક પીંછાકાર, દ્વિપીંછાકાર કે બહુપીંછાકાર હોઈ શકે. જો તમારે એના એક્ઝામ્પલ્સ યાદ રાખવા હોય તો એક પીંછાકાર સંયુક્ત પર્ણ આવળ એક પીંછાકાર સંયુક્ત પર્ણ છે, જ્યારે બાવળ જે છે બાવળ એ દ્વિપીંછાકાર સંયુક્ત પર્ણ આવું જોવા મળે બાવળમાં. સરગવાની અંદર બહુપીંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે. તો આ બધા એના સામાન્ય એક્ઝામ્પલ્સ હતા. પંજાકાર સંયુક્ત પર્ણ, તો અહીંયા પંજાકાર સંયુક્ત પર્ણ દર્શાવ્યા છે. મિત્રો જોઈ શકો છો કે અહીંયા પર્ણ એટલે પર્ણની ટોચ ઉપર અહીંયા બધી પર્ણિકાઓ ગોઠવાયેલી છે. કેટલી પર્ણિકાઓ ગોઠવાયેલી છે એને આધારે એક પર્ણી પંજાકાર, દ્વિપર્ણી પંજાકાર, બહુપર્ણી પંજાકાર આવા પ્રકારો આપી શકાય. તમારે એક્ઝામ્પલ માટે કહી શકું કે એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ લીંબુ છે. દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણમાં ઉદાહરણ આપી શકાય ઇંગોરિયો. જ્યારે બહુપર્ણીમાં અહીંયા 3 પર્ણો બીલીપત્રમાં, શિમળામાં આવા એક્ઝામ્પલ્સ તમે આપી શકો છો. ઓકે મિત્રો, તો આ હતું પર્ણના પ્રકારો વિશે. હવે થોડી પર્ણ વિન્યાસ વિશે વાતો કરી લઈએ કે પ્રકાંડ ઉપર પર્ણ કઈ રીતે ગોઠવાયેલા હોય. એક ગાંઠ ઉપર કેટલા પર્ણો હોય? એક જ પર્ણ હોય. એક ગાંઠ ઉપર 2 પર્ણ હોય કે એક ગાંઠ ઉપર ઘણા બધા પર્ણો હોય. એને આપણે પર્ણ વિન્યાસ એટલે કે ફાઇલોટેક્સી તરીકે ઓળખીએ. પર્ણ વિન્યાસ 3 પ્રકારના હોય. એકાંતરિત પર્ણ વિન્યાસ એને કહેવાય કે જે પર્ણ વિન્યાસમાં એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉદ્ભવે. એક ગાંઠ ઉપર એક જ પર્ણ, તો એકાંતરિત પર્ણ વિન્યાસ. રાઈ, સૂર્યમુખી, જાસૂદ એની અંદર જોવા મળે. સન્મુખ પર્ણ વિન્યાસ કોને કહેવાય? તો એક ગાંઠ ઉપરથી સામે સામે 2 પર્ણો ઉદ્ભવતા હોય. એક ગાંઠ ઉપરથી 2 પર્ણો, એક આ બાજુ એક આ બાજુ, એક આ બાજુ એક આ બાજુ, એમ 2 પર્ણો ઉદ્ભવતા હોય તો એને સન્મુખ પર્ણ કહેવાય. હા, સન્મુખ પર્ણમાં પાછા 2 પ્રકારો છે. સન્મુખ પર્ણો એક ગાંઠ ઉપરથી ધારો કે આ બાજુ 2 પર્ણો ઉદ્ભવ્યા, તો બીજી ગાંઠ ઉપરથી ધારો કે પહેલી ગાંઠને અંદર જે સન્મુખ પર્ણો ઉદ્ભવ્યા એને કાટખૂણે હોય તો એને સન્મુખ ચતુષ્ક કહેવાય. આંકડામાં એવું જોવા મળે. જ્યારે એક ગાંઠ ઉપરથી 2 પર્ણો સન્મુખ પર્ણો ઉદ્ભવ્યા છે, નીચેની ગાંઠ ઉપરથી એ જ રીતે 2 પર્ણો ઉદ્ભવે તો એને સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ કહેવાય. જામફળમાં, મધુમાલતીમાં એવું જોવા મળે. ઓકે, તો સન્મુખ એટલે એક ગાંઠ ઉપરથી 2 પર્ણો. અને ત્રીજું છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. એક ગાંઠ ઉપરથી વધારે પર્ણો ઉદ્ભવે જેમ કે સપ્તપર્ણી, એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય. મિત્રો બોટનીમાં ગાંઠના પ્રકારો પણ આવે. ગાંઠના પ્રકારો અને પર્ણ વિન્યાસ બધું પેરેલલ છે એટલે મને કહેવાની ઈચ્છા થઈ કે ગાંઠના પ્રકારો છે ને 3 પ્રકાર હોય. એક ગરતી ગાંઠ,
દ્વિગર્તી ગાંઠ અને બહુગર્તી ગાંઠ. એક ગર્તી ગાંઠ હોય એટલે એ ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉદ્ભવે. એટલે એકાંતરિત પર્ણ વિન્યાસ જે વનસ્પતિમાં છે એ વનસ્પતિની ગાંઠ એક ગર્તી હોય. દ્વિગર્તી ગાંઠ એટલે સન્મુખ પર્ણ વિન્યાસ એમાં જોવા મળશે અને બહુગર્તી એટલે એની અંદર ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ જોવા મળશે. ઓકે મિત્રો, તો પર્ણ માટે આટલા મુદ્દાઓ અત્યારે આપણે જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પર્ણની અન્ય વાતો કરીશું. થેન્ક યુ.